હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? હું તમારું ફરીથી સ્વાગત કરું છું આપણી ચેનલ પાવર્સ ઓફ નંબર્સમાં. તો ફ્રેન્ડ્સ, આપણે આગળના વિડીયોમાં જોયું 4, 5, 6નો ફર્સ્ટ રાજયોગ અને હવે આપણે જોઈશું 2, 5, 8નો સેકન્ડ રાજયોગ, કે જેને સિલ્વર લાઇન પણ કહેવામાં આવે છે અને ન્યુમરોલોજી પ્રમાણે એને સેકન્ડ રાજયોગ પણ કહેવામાં આવે છે. તો આપણે પહેલાં જોઈશું કે આની નંબરની એનર્જી. તો 2 નંબર એટલે કે મૂનનો નંબર, મધરનો નંબર, કે કેર કરે, મધરની જેમ કેર કરે, પછી એક્ટિવ હોય અને ક્રિએટિવ હોય. પછી આવે છે નંબર 5, કે જે બેલેન્સ કરે, ફેમિલી, ફ્રેન્ડ્સ, રિલેશનમાં, જોબમાં, બધામાં બેલેન્સ કરે, બુધનો નંબર. હવે બીજો આવશે 8 નંબર, કે જે શનિનો નંબર છે. ફાઇનાન્સ રિલેટેડ અને સ્ટ્રગલ બંને આપે. તો આપણે હવે જોઈ 2, 5, 8ની એનર્જી. હવે આપણે વાત કરીશું કે 2, 5, 8 અર્થ એલિમેન્ટ પણ છે, બરાબર છે. ન્યુમરોલોજીમાં એને અર્થ એલિમેન્ટ પણ કહેવામાં આવે છે. તો જે આ 2, 5, 8 જે નંબર છે એ સિલ્વર લાઇન, સેકન્ડ રાજયોગ. તો આ લોકો કેવા હોય છે? તો આ લોકો અર્જુન જેવા હોય છે, કે એ લોકો હંમેશા જેવી રીતે અર્જુન હતો, એને જ્યારે માછલી વીંધવાનું કહેવામાં આવ્યું ત્યારે એણે કેવું એનું એક જ ધ્યાન માછલી પર રાખ્યું હતું, એટલે એકાગ્ર. એટલે આ લોકો છે ને પોતાનો ગોલ હંમેશા સાથે લઈને ચાલતા હોય. એ લોકોને ખબર હોય કે એમને શું કરવાનું છે જીવનમાં, એટલે હંમેશા એમની નજર ત્યાં જ હોય અને જ્યારે પણ એમને આ ઓપોર્ચ્યુનિટી મળે તો એ તરત જ લઈ લે છે અને એ લોકો એમાં સફળતા પ્રાપ્ત કરે છે. અને આ લોકો કેવા હોય, નાની ઉંમરમાં જ આ લોકો પોતાનું ઘર બનાવી લે છે. અને આ લોકોના લાઈફમાં સ્ટ્રગલ પણ આવે છે. આ લોકોને મહેનત પણ બહુ કરવી પડે છે, પણ આ લોકોને મહેનત કર્યા પછી જે સફળતા મળે છે ને એ કાયમ રહે છે, મતલબ કે હંમેશા રહે છે. એટલે આ લોકોને સફળતા તો મળે જ છે, પણ એમને થોડી ધીરજ રાખવી પડે છે અને ધીરજથી એ નાના કામ કરીને એ એમના ગોલ તરફ આગળ વધીને એ સક્સેસ પ્રાપ્ત કરે છે અને એમને 35 યર્સ પછી એમને સફળતા મળે છે. તો જેમને પણ આ રાજયોગ હોય એમને ધીરજ રાખવાની અને મહેનત બરાબર કરવાની અને હંમેશા ધ્યાન રાખવાનું કે જ્યારે પણ આપણને આપણા ફિલ્ડની ઓપોર્ચ્યુનિટી મળે તો તરત જ લઈ લેવાની. તો હવે આપણે જોઈશું કે આવા છે શાહરુખ ખાન, કે જેમનો લુસુ ગ્રીડમાં જેમને પણ આ 2, 5, 8નો પ્લેન છે, અને સલમાન ખાન. તો તમે જોશો કે એ લોકો પણ એ લોકોની લાઈફમાં કેટલા સ્ટ્રગલ કરીને આગળ આવ્યા છે અને જ્યારે એમને ફેમ મળ્યું તો એ કાયમી રહ્યું છે. એટલે મતલબ કે જે 2, 5, 8 સિલ્વર પ્લેન છે એ બહુ જ સારો પ્લેન છે અને સફળતાનો પ્લેન છે. અને તમે તમારા નંબર્સની એનર્જી જાણીને તમે એના ઉપર કામ કરો તો તમે ખૂબ જ આગળ આવી શકો છો. હવે જોઈશું કે આ લોકો અગર રિયલ એસ્ટેટમાં, કેમ કે આ અર્થ એલિમેન્ટ છે, તો તમે રિયલ એસ્ટેટમાં કે એગ્રીકલ્ચરમાં કે એમાં તમે તમારા અગર પૈસા ઇન્વેસ્ટ કરો છો તો એમાં તમને બહુ જ લાભ થાય છે. અને તમે કોઈ આવી ફિલ્ડમાં પણ રિયલ એસ્ટેટ એજન્ટની ફિલ્ડમાં કે તમે કોઈ બીજા જમીનને રિલેટેડ કોઈ ફિલ્ડમાં પણ તમે જાઓ છો તો એમાં પણ તમને સફળતા મળે છે. હવે સમજો કે તમારે શું કરવું જોઈએ. તમને એમ તો થતું હોય કે મને હજી સુધી સફળતા નથી મળી, કે મને જેટલું જોઈએ છે એટલું હું મારા જીવનમાં લાઈફમાં આગળ નથી વધી શક્યા, તો તમારે શું કરવું જોઈએ? આ એક રેમેડી છે કે તમારે તમારા પેરેન્ટ્સનું બહુ રિસ્પેક્ટ કરવી પડશે, એમને બહુ સારી રીતે રાખવાના, સારી રીતે વાત કરવાની અને હંમેશા દિવસમાં એક વખત તો તમે કેટલા પણ બિઝી હો પણ તમારા પેરેન્ટ્સ સાથે તમારે વાત કરવાની. એનાથી તો તમને બહુ જ ફાયદો થશે અને તમારા હાથ નીચે જે કામ કરતા હોય, જે મજૂરો હોય, એના જોડે પણ તમે સારી રીતે વર્તન કરશો, પોલાઇટલી વાત કરશો તો એનાથી પણ તમને સારો એવો ફાયદો થશે. કંઈ પ્રોબ્લેમ આવે કે કંઈ એવું હોય તો તમે નેમ બેલેન્સિંગ પણ કરાવી શકો છો, એનાથી પણ તમને ફાયદો થાય. કે તમારે કોઈ મિસિંગ નંબર છે તો તમે એનો નેમ નંબરથી પણ તમે એને એનહાન્સ કરી શકો છો. તો અને તમને આમાંથી કોઈ પણ તમને સમજો કંઈ પણ પ્રોબ્લેમ હોય કે કંઈ પણ તમને આમાં ન સમજાતું હોય તો તમે મારી હેલ્પ લઈ શકો છો, મને કોન્ટેક્ટ કરી શકો છો. અહીંયા આપણે 8 યોગાની સિરીઝ પૂરી થઈ છે.
તમને ન્યુમરોલોજીમાં શેના વિશે પ્રોબ્લેમ મને જરૂરથી કોમેન્ટમાં નીચે જણાવજો. બાય બાય. થેન્ક યુ. ટેક કેર.